જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. તો તેના માટે 1 વાટકી જેટલા ચણા લીધા છે. તેને આપણે અંદર ગરમ પાણી નાખી અને 7 થી 8 કલાક સુધી આપણે તેને પલાળી દઈશું. તો આપણા ચણા છે તો તે સારી રીતે પલળી ગયા છે. હવે તેની જે અંદરનું પાણી છે તે આપણે બહાર કાઢી લઈશું અને તેને આપણે કુકરમાં નાખી અને તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે એક તમાલપત્ર અને એક તજનો ટુકડો છે તે અંદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું. પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની ઉપર મૂકી આપણે 5 થી 6 વિસલ થવા દઈશું ધીમા ગેસ ઉપર. તો આપણી 5 થી 6 વિસલ થઈ ગઈ છે. તો જોઈ લઈએ કે તો આપણા ચણા છે તે સારી રીતે આપણે બફાઈ ગયા છે. સરસ બફાઈ ગયા છે ચણા. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર એક તવી મૂકી તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ધીમા ગેસ ઉપર ત્યાં સુધીમાં આપણે ટામેટાં અને ડુંગળીની ગ્રેવી બનાવી લઈશું. આપણી ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે. હવે એવી રીતે આપણે ડુંગળીની પણ ગ્રેવી બનાવી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી અંદર આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને જે ડુંગળીની ગ્રેવી બનાવેલી છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. અને તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ બનાવેલી છે તેની અંદર આપણે ઉમેરી દઈશું. અને તે બધું આપણે સારી રીતે હલાવીને 1 મિનિટ સુધી આપણે તેને બધું સાંતળી લઈશું. પછી તેની અંદર આપણે ટામેટાની જે ગ્રેવી બનાવેલી છે તે અંદર ઉમેરી દઈશું અને તેને બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલી આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને થોડું અમથું આપણે મીઠું ઉમેરીશું અને અડધું આપણે અંદર લીંબુ નીચોવીશું અને તે બધું હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલો આપણે અંદર છોલે મસાલો આવે તે આપણે અંદર ઉમેરીશું અને તેની અંદર આપણે જે ચણા બાફેલા છે તે આપણે પાણી સાથે ઉમેરી દઈશું. હવે તેનું ઢાંકણ આપણે બંધ કરી અને 4 થી 5 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હલાવીને જોઈ લઈશું. તો આપણું શાક છે તે સરસ રીતે બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની ઉપર આપણે લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું અને તેને હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો આપણું
શાક બનીને તૈયાર છે. તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે તેની ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. તો તૈયાર છે આપણે દેશી ચણાનું શાક. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.